રાપર ખાતે અષાઢી બીજ કચ્છી નવા વર્ષ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે જોડાયા હતા। વાજતે ગાજતે બેન્ડવાજાની સુરાવલીએ આ નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિશેષ સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું। ત્રિકમ સાહેબ વીડા ખાતે આ રથયાત્રા સંપન્ન થઈ હતી। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપર ખાતે અષાઢી બીજ નિમિત્તે ત્રિકમ સાહેબની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે દરિયાસ્થાન મંદિરથી માલી ચોક, એસટી ડેપો રોડ, દેના બેંક ચોક, નાગસર તળાવ થઈ ત્રિકમ સાહેબ વીરડા ખાતે આ રથયાત્રા સંપન્ન થઈ હતી। ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત મેઘવાળ પંચ સમાજના ભાઈઓ બહેનો આ મેળામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન દરમિયાન સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાપ્રસાદના દાતા તરીકે શ્રીમતી જમનાબેન વસરામભાઈ પાલાભાઈ રાઠોડ પરિવારે લાભ લીધો હતો। પ્રસંગે ચિત્રોડ ત્રિકમ સાહેબના ગાદીપતિ આત્માહંસ સાહેબ, ત્રિકમ સાહેબ વીરડાના રાજેશ્વરી દેવી, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડે, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, મુરજીભાઈ પરમાર, બાબુભાઈ મુછડિયા, આંબાભાઈ મકવાણા, દુદાભાઈ સેજુ, ઉક્કાભાઈ મુછડિયા, વિજય સોલંકી, અશોક રાઠોડ, સુંદર ચૌહાણ, દિલીપ ગોહિલ, મોહનભાઈ ગોહિલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાપરના પીઆઈ જેબી બબુડિયા, પીએસઆઈ પીએફ હણેજા, એચવી કાતરિયા, આર આમલિયાર, એચએમ ચાવડા, વિક્રમ દેસાઈ, મુકેશસિંહ રાઠોડ, મહેશ પટેલ, જસીબેન આહિર, ઉર્વશી સોલંકી, વર્ષા કોહલી, નરેશ ઠાકોર, તેજાભાઈ રબારી, રંજનબેન મુલિયાણા, પ્રવીણ ચૌધરી, કિરણ બારોટ, બાબુભાઈ કારોત્રા સહિતના લોકો જોડાયા હતા। તમામને ત્રિકમ સાહેબ જગ્યાના સંચાલક જયંતિભાઈએ સૌને આવકાર્યા હતા, પરિવાર સાથે આવકાર્યા હતા અને સૌનું આગતા સ્વાગતા કરવામાં આવ્યું હતું।